મહેસાણાના દેલાવસતમાં આવેલા પ્રાથમિક શાળા નંબર 8ની બહાર નવા બનાવેલા રોડની વચ્ચે પાઇપ નાખી હતી, જે તૂટી જતાં ફરીથી નવી નાખવી પડી હતી. મહેસાણા મનપા દ્વારા બનાવવામાં આવેલા રોડ બાબતે કામ કર્યા ઉપર પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. દેલાવસતમાં તૂટી ગયેલ પાઇપ નવી નાખવી પડી હતી. મહેસાણાની દેલાવસતમાં 15 દિવસ પહેલાં જ બનાવેલા સીસી રોડમાં સરકારી પ્રાથમિક શાળા પાસે ગાબડું પડીને અંદરની પીવીસી વરસાદી પાઇપ તૂટી ગઈ હતી. ગાબડું પડીને તૂટી પડી હતી, જે અંદરથી પીવીસી પાઇપ વરસાદની લાઇન હતી જે તૂટી ગઈ હતી. જે અંગે પ્રકાશિત થયેલા અહેવાલના આધારે મનપાની ટીમે ગાબડા અને તિરાડો સળંગ સીસી ભાગ ખુલ્લો કરી દીધો હતો. ત્યારબાદ રજૂઆત કરવા બાદ તે ફરીથી તોડીને નવી નાખવામાં આવી હતી. પ્રાથમિક શાળાની પાછળની ભાગે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ, જે વરસાદી પાણી ભરાઈ જાય તેવી સ્થિતિ જોવા મળી હતી. સીસી રોડ 1 ફૂટ જેટલો અંદાજે અદ્ધર થવાથી પ્રાથમિક શાળામાં પાણી ભરાય તેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે પાઇપલાઇન નાખવા બાદ પાણીનો નિકાલ થાય તેવી સંભાવનાઓ જોવા મળી છે. પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા જોડે ઊભા રહીને આ પાઇપલાઇનનું કામ કરાવવામાં આવ્યું હતું, જેમાં તેમને પ્રાથમિક શાળાની પાછળની ભાગે પણ સીસી રોડ થવાથી પાણીના નિકાલ માટેની જગ્યા પૂરી દેવામાં આવી હતી. જો ભવિષ્યમાં વધુ વરસાદ આવે તો વરસાદનું પાણી સ્કૂલના બાળકો સુધી પહોંચે તેવી શક્યતાઓ છે.